સીતારામ બધાઈને નવરા બેઠા બેઠા છે ને કંઈક ને કંઈક વિચાર આવે કે આપણો સમાજ કેવો છે. તમારી ઈચ્છા પ્રમાણે તમે કોઈ પણ બીજી કાસ્ટની અંદર લગ્ન કરો તો આખો સમાજ અને સૌથી પહેલાં તો તમારો પરિવાર તમારી નિંદા કરે. તમારી ઈચ્છા પ્રમાણે તમારી મનગમતી વ્યક્તિ સાથે તમે કોઈ બીજી કાસ્ટ સાથે લગ્નથી ગ્રંથિથી જોડાશો એટલે આખો સમાજ જે છે એ થૂથું કરશે અને એમાં સૌથી વિરોધીઓ પહેલાં આપણું કૌટુંબિકજનો હશે અને ત્યાર પછી સારું મૂર્તિ જેને આપણે કહીએ છોકરીને છોકરાને ગોતતા 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 અંતે મેળ ન આવે અને 35 વટાવી જાવ છેલ્લે થાય નહીં એટલે બીજી નાતમાંથી શોધે કરી લેવાય, બીજી નાતમાં કરી લેવાય અને એ ગોતી દેનારા પાછા આપણો સમાજ જ હોય. હવે તમે વિચારો કે આ સમાજ ખરેખર શું કહેવા માગે છે કે તમારી જ્યારે ઈચ્છા હતી, તમારી ઉંમર હતી અને બંનેની ઈચ્છા પ્રમાણે તમે લગ્ન ગ્રંથિથી જોડાવા ઈચ્છતા હતા ત્યારે વિરોધ કરનારાઓ હવે તમે એ નથી, તમારું ક્યાંય થતું, ચોખ્ઠું બેસતું નથી, દીકરીવાળા દેતા નથી અથવા તો ક્યાંય મેળ આવતો નથી, તો પછી આપણા સમાજના લોકો આપણને ચીંધશે કે ફલાણી જગ્યાએ બીજી નાતની છે, આ બીજી નાતમાં કરી લેવાય, છોકરાઓને વાંઢા થોડા મારી નખાય, કાંઈ હવે કંઈ નાતભાત થામું થોડું જોવાય, અત્યારે તો બધાય કરે છે, હવે ક્યાં કોઈ કંઈ નાતભાતનું રહ્યું છે. અરે ભાઈ, તો પહેલાં જ્યારે એની ઉંમર હતી આ 15 વર્ષ ખોટા શું કામ એની જિંદગીના બગાડ્યા તમે? એટલે સમાજ સામે જોવા જાશો તો સમાજને ક્યારેય પહોંચશો નહીં. જિંદગી ભાઈ આપણી છે અને ઈચ્છાઓ એ આપણી હોય, મહત્વાકાંક્ષાઓ એ આપણી હોય અને મરજી એ આપણી હોય, બીજાને કાંઈ પૂછવાની જરૂર નથી. બસ આપણી ઈચ્છા પ્રમાણે આપણે ચોક્કસ એટલું જોઈ લઈએ કે આપણા માટે બરાબર આપણી બુદ્ધિ અને વિવેકાઈથી આપણે જે પાત્ર ગોઈતું છે એ ખરેખર આપણા માટે યોગ્ય છે કે નહીં અને આપણી સાથે ભળી શકે એમ છે કે નહીં, તો પછી કાંઈ બીજું મેળવવાની જરૂર નથી. હું એવું નથી કહેતી કે ભાગીને લગ્ન કરો ને આવું કરો ને આવું કરો, પણ આપણે એક સમાજની વાત કરીએ કે તમે સમાજની અંદર જુઓ આવું જ જોશો. ઓલો નથી કે તમારા ઘરની અંદર જે છે ને તમે તમારો પરિવાર એક સરસ મજાનો હોય, બધાને આમ સુખ શાંતિથી રહેતા હોય અને તમે બહુ સધર હોય, એમાં તમે બહુ બોલશો ને એટલે તમારા પરિવારની અંદરથી સૌથી પહેલાં તમને કહેશે કે બોલકીના પેટના છે, એ તો નહીં બોલો ને એટલે તમને કહેશે કે એ મૂંઢના પેટનો છે. આ તો મૂંઢના પેટના છે, કોઈ સામે બોલતા પેટના લગાડે, બોલો આપણે ગુજરાતીઓ તો નહીં બોલો તો મૂંઢના પેટના. તમે ચૂપ રહ્યો તો પછી તમે બહુ હસશો ને સમાજની અંદર કે અમારે તો એ વેખલીના પેટની છે, આખો દી ઠેઠે ઠેઠે ઠેઠે, નહીં હસો ને તો મૂંઢના પેટના. જો તમે પૈસાદાર છો અને તમારે પૈસા વાપરવા છે અને તમે સારા સારા વસ્તુઓમાં ને પૈસાને વાપરશો અને ઉપયોગ કરશો તો તમને ઉડાવના પેટના કહેશે અને નહીં વાપરો ને તો તમને લોભીના પેટના કહેશે. હવે વિચારો જોઈએ આ સમાજનું તમારે કઈ રીતે તમે આને પહોંચી શકો? કોઈ રીતે ના પહોંચી શકો, કોઈ સંજોગોમાં ના પહોંચી શકો. એટલે ઘણી વખત હું વિચાર કરતી હોય કે સાલું સમાજનું માનવું કે આપણું માનવું, કોનું માનવું? હું તો એમ કહું છું કે આપણે સાચા હોઈએ ને તો આ જગતની અંદર કોઈનું ન મનાય, કોઈનું નહીં, એક વ્યક્તિનું નહીં, આપણું એકનું જ મનાય. આપણે એનો શરત માત્ર એટલી છે કે આપણે સાચા હોવા જોઈએ. આપણે સાચા છીએ તો જગતને પુરાવા દેવાની જરૂર નથી, કારણ કે સત્ય કોઈ દિવસ ઢંકાતું નથી. સત્યને આ પૃથ્વી પર કોઈ ઢાંકી શકતું નથી, ક્યારેક ને ક્યારેક તો એ ઉજ્જવળ થાય જ. એટલે આપણે સાચા છીએ તો સર્ટિફિકેટો લઈને ફરવાની સાથે જરૂર નથી. ડિગ્રીઓ તો પૈસા દઈને મળે છે, પરંતુ આપણી અંદર રહેલા ગુણો જે છે એ કે વેચાતા મળતા નથી, એ તો આપણે અંદરથી ઉત્પન્ન થયેલા હોય અને એ કોઈ પાસે સિદ્ધ કે સાબિત કરવા જવાની જરૂર નથી. તો આ સમાજ ભાઈ આવો જ છે અને આવા જ સમાજ સાથે આપણે રહેવાનું છે અને છતાંય હસતા ખેલતા રમતા કૂદતા રહેવાનું છે, આનંદથી રહેવાનું છે. અને હું તો એમ કહું છું કે જિંદગી તો એવી જીવીએ કે બહાર નીકળીએ ને ત્યારે 5 લોકો વિચારતા થઈ જાય કે શાલું આને કઈ વાતનું સુખ છે, અને આપણે ખુશ જોઈ અને એ સતત ચિંતામાં પડી જવા જોઈએ આપણા શુભ ચિંતકો અને વિચારવા જોઈએ કે કેમ આને આટલી બધી ખુશી મળે છે, એનું કારણ શું છે, અને એ કારણ શોધવામાં એની આખી જિંદગી વહી જવી જોઈએ. તો બસ જિંદગી જીવતા આવડી જાય
એટલે જીવન બહુ આનંદમય છે. અને જો જિંદગી જીવતા નહીં આવડે તો તમને સુખના સોનેરી પહાડો ઉપર લઈ જશે, છતાંય ત્યાં દુઃખ ઉત્પન્ન થશે. બસ સમાજને ઓળખતા શીખી જાઓ એટલે જીવન જીવતા આવડી જાય. જો આવા જ મારા વિચારો તમને ગમતા હોય તો વિડીયોને ચોક્કસ કમેન્ટ કરજો, વિડીયોમાં લાઈક કરજો, શેર કરજો. આવજો. સીતારામ. જો ઉડાવી દીધા જગ્યાએ, ખેંચી ઉપાડી તેડી અને હરખા હુરાવવા પડે. આમ ખોખું છે પણ શરીરનો વજન તો આપને લાગે, હાડકાનો વજન હોય. એટલે હા આપણે છે ને મને 50માં 2 એક ઓછું છે, 2 ઓછાય નથી. 49 હમણાં પૂરા થાય અને હા હજી વાર છે 7 મહિનાની. પછી આપણી ઉંમરે થઈ ગઈ હોય, દિવસે દિવસે ઘટતી નથી, વધે છે. અને ઉંમર વધે એટલે ભગવાનની એટલી એક મહેરબાની છે કે શરીરની અંદર ભગવાનની મહેરબાની કે હજી કોઈ રોગ નથી, બીપી કે સુગર કે આ કે કાંઈ આવતું નથી, તે સારું છે. નહીંતર એ પણ એક દોડા દોડી આપણે કરીએ ને એટલે શ્વાસ તો ચડે આપણે. ઉપર કચરાને પોતાને, નીચે કચરા પોતાને, કપડાં સુકાવવા જવાનું, શું આપણે કાંઈ ઘરની અંદર લેડીઝને કામ ના હોય. બેઠા બેઠા સુઈ જાય તો સારું. ઘડીક વાર એ બતા જાઓ, બાજુમાં બેહવું તો હું તો હાથ ફેરવશે વાહામાં, કરશે. કોણ છે? ગમે એનો વિડીયો કોલ આવે ને, બોલતાય નથી, ખાલી જો ઓળખતાય નથી. પાછુંમાં તમે જઈને પૂછો ને કે હું કોણ છું, તોય નહીં. મારું નામ એમ હું કોણ છું તો એમ નહીં કે આ મારું નામ આખો દી લીધે રાખેલું. લટ વળી ગઈશ ને જોતી જોતી જોતી. હમણાં છે ને તમને વિડીયોની અંદર ટળ એવો જ અવાજ આવી રાખશે. 3 બાજુ મકાન થાય છે મારે, 3 બાજુ લાગ્યું કપાઈશ ને, ક્યાંક બારી બારણા સરખા સેટિંગ થાય ને. તમે આ અમુક તો ઉધડા કામ રાખ્યા હોય ને તે રાતે 9 વાગ્યા સુધી લાઈટું કરીને કામ કરે, વિચારો. એટલે આવું છે. સીતારામ બધાયને. નવરી થઈ, હા હાય થઈ ગઈ ને બેહી ગઈ. ન્યા ન હુવાય બા, ન્યા ન હુવાય. વાગા એટલું વાસે, પથારી વાસે, બેહવું નથી એક જગ્યાએ. વા સરસ મજાનું જો આખું ઝાટકી ઝૂટકીને સરસ કરી દીધી પથારી એની, અને માથું વર દીધું, તૈયાર કરી દીધા. અને હું થઈ ગઈ હા હાય એટલે બેહી ગઈ નીચે એની બાજુમાં મોબાઈલ લઈને. થોડીક વાર બેહે અને આમ હરફર કરે ને તો એના શરીરને સતત જે છે ને એક જગ્યાએ વૃદ્ધો ઉતારીએ ને એકને એક જગ્યાએ, તો એમ કહેવાય કે એને છે ને ચાંદા પડે. એટલે 2-4 પગે જરાક હાલા આઘા પાછા થઈ રાખે ને એ સારું છે. મારું જીવ છે ને એની અંદર જ હોય. ક્યાં જાઉં? ક્યાં જાઉં? જો આમ દેખાય છે, આમ જો ટેકો લઈ લો એને. ટેકા વિના બેહીને થકતા આવે. જોવો આમ જોવો, જોવો જો આમ કરે બિચારા. એ જો દેખાય, જો કઈ સુરતા છે જો. હા જો. સીતારામ, સીતારામ બોલો. સીતારામ, 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 સીતારામ બોલો. સીતારામ, 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 સીતારામ. નાના બાળકની જેમ આમ ફેરવે રાખવાનું. નાનું છોકરું હોય ને બધું કરવું પડે, નહીં તો ઘર છે ને ગંધાઈ ઉઠે. માં છે ને ગરીબાઈ હોય ને, પોતાના સંતાનોમાં 2 દીકરા 3 દીકરા જેટલા દીકરા હોય એની અંદર સૌથી નબળો અને થોડોક ગરીબ દીકરો હોય ને એના ભેગી રહીએ. એટલામાં બાકી એના જાહો જલાલીવાળા દીકરાને ત્યાં તો એને મજા હોય ખાવું પીવું રહેવું આ તે, પણ છતાં એ ગરીબ દીકરા શું કરવા પસંદ કરે ખબર? કે મારો દીકરો છે ને મૂંઝાઈ ન જાય, નિરાશ ન થાય, હિંમત ન હારે. આ માં છે
આપણે જોયું ધીરુભાઈ અંબાણીના 2 છોકરા, મુકેશ અંબાણી અને અનિલ અંબાણી. એમાં કોકિલાબેન છે એ કોના ભેગા છે અત્યારે? એના નાના દીકરા ભેગા છે. નહીંતર તમે ક્યાંય જોયું હશે પ્રસંગોપાત ત્યાં કોકિલાબેન આપને જોવા મળશે, નહીંતર ક્યાંય જોવા નહીં મળે. હજી કંઈ પેલા હાલી ચાલી શકતા નથી કે એવું નથી, પણ પોતાના જ્યાં નાના દીકરાનું સ્થાન ના હોય ને ત્યાં પછી એનું પોતાનું ખુદનું પગલું ન ઉપડે. હું બા જો પકડે, જો આમાં દેખાય, જો દેખાય, જો ને માનો પ્રેમ જ આવો હોય. એના દીકરાને ગરીબ રાખવાના ઈચ્છતી હોય તો નસીબને સંજોગ જોગે હોય. એક બધા સરખા ના હોય ઘરની અંદર, એક થોડુંક નબળું હોય, એક હબળું હોય, એક ટેલેન્ટેડ ને હોશિયાર હોય તો આગળ વધી ગયું હોય, અને એક જે છે એ ના બરાબર હોય. તો અમારે એવું કાંઈ નહોતું. અમારે તો પહેલેથી જ છે ને હું પરણીને આવી ને એટલે નાની ઉંમરની હતી, અને બહુ દુનિયાદારીની કે 16 વર્ષના અને 10 પાસ કરીને આવ્યા હોય આપને શું ખબર હોય. એટલે એને હું નાની હતી, એટલે એને એમ થાય કે હું આને બધું કેળવે રાખું ને આને કીધે રાખું ને આના ભેગી રહું ને અને બધું શીખવાડે રાખું ને, એટલે કોઈ દી કોઈ ભેગા રહ્યા જ નથી, અમારે ભેગા જ રહ્યા. અને પહેલેથી અહીંયા જ રહેતા હતા એટલે એને બીજી કંઈ મને ન માને. ઓલા જેને કહે ને કે અન્ન ભેગા હોય ને એના મન ભેગા હોય, અન્ન નોખા હોય ને એના પછી મને નોખા થઈ જાય. આપણે જ્યાં સુધી અનાજ ભેગું લઈએ ને ત્યાં સુધી જ આપણે એ લોકો ગમે, પછી આપણે નોખા થઈ જઈએ એટલે પછી હવની દુનિયામાં હવ જીવતા હોય. એટલે આવું છે વૃદ્ધાવસ્થા. ક્યાં જવું હોય ખબર નથી, પણ 4 પગે હાલે જ રાખું. પછી ને બે દિવસ સુધી સતત હાલે રાખે, અને ત્રીજે દિવસે એવા થાકે કે પછી ખવડાવવું હોય ને તોય ઊભા ન થાય, એટલે હુતા ખવડાવવું પડે. હમણાં હું કંઈક ને હુતા જમાડતી હોય ને વળી બીજે દી એની આઈથે જમી લેતા હોય ને તો બીજું કંઈ કારણ બીમારી નથી. સતત નોનસ્ટોપ 2 દિવસ છે ને જો એ આ રીતના પગ ઢહેડે જ રાખશે, આમ 4 પગે. હું મજા આવે ને એ આપને ખબર નથી. હા, આ ઘરની અંદર મારે 3 થી 4 વખત વિચારો પોતા ફિનાઇલના મારવા પડે, કારણ કે એ 4 પગ્યામાં આઈલે જ રાખતા હોય. આખો દી આઈલે રાખે એટલે ગંદુ ઘર ન રાખવું. અમારા સામેવાળા બેન એક દી કહેતા હતા કે બા આટલું કે ઘરની અંદર જ બધું છીન પીન બધું કરે તો તમારા ઘરની અંદર ગંધ નથી આવતી. આવે ક્યાંથી? કે માણસને કે બાયણા ખુલાતા ના હોય, આવડા ઘંટાને હોય ને. મોટાઓનું છોકરાઓનું ના ગંધાય, મોટાઓનું તો બહુ ગંધાય. એ હોઈ ગયા છો કોશિકું ત્યાંથી નથી સેટ ઓલાને હેલે ને જગ્યાએ હુવરાવી દઉં, એને ખુઈ જાય તો સારું. સીતારામ બધાને. સાંજના 8:30 વાગી ગયા. બાએ નીંદર કરી લીધી અને ઉઠાડ્યા, નીંદરમાંથી ઉઠાડ્યા અને ઉઠાડીને હવે બેહવાની હોયા નથી, બેહીને ખાતા નતા. હવે હુતા જમાડવા પડે. જમી લે પણ હુતા દેહે તો થાકી જાય છે. મોઢું એને ઈ કેવી ખબર પડે? આમ આપણે ચમચી પાસે લઈને જાય તો મોઢું કરે. ચૈત્ર મહિનો છે ને તો દૂધ ને હમણાં નથી દેતી. ગોળની વસ્તુ, દૂધની વસ્તુ ને દહીં વધારે. પેટમાં ઠંડક રહે અને શાંતિ થઈ જાય. સવારે દીકરો હુતા ખવડાવે, હું ન હોય સવારે 2 ટાઈમ મારે ખવડાવે. આ તો મમરા દીધા ને વાટે કે બેહાડીને ઢોરી નામાં ઢગલા કર્યા, મમરા ચારે બાજુ. બેહાતું ને તેનાથી ચીરીક વાટે કે મેં કીધું બેહે તો બેહવા કોશિકું રાખીને તે કે બેહાડ્યા તો પાછા હોઈ ગયા. હવે બે હાવ શક્તિ ઈન થઈ ગયા. એક આંખે હુજે, એક આંખે તો હુજતું નથી. હવે આ બાજુની જમણી આંખ તો હાવ ફેલ થઈ ગઈ. એ આપણે આમાં મેં આમ જોઈને કરીએ ને તો એ નથી જોતા, દેખાતું નથી. ખવડાવ્યું ન તો એવું કે માગ જ નહીં. આજે કાંઈ જઈ માગતા નથી, ખાવાનું નથી માગતા, પણ રાતે પછી ભૂખ ન લાગે ને નીંદર હરખી આવી જાય. હમણાં તો નીંદરે કરીએ છો, તોફાન જ કરતા બહુ.
પેલા જે હળિયાપટ્ટી કરતા ને હળિયાપટ્ટી હવે તો અહીંયા જ રહી નથી હળિયાપટ્ટી કરવાની. હજી ટાંકાનું તો મુકતા જ નથી. ઈ એક ફૂલાણું નથી હજી. ટાંકો ભર્યો. બોલો તમે કઈ. તું સીતારામ. બાને જો હોતા હોતા ખવડાવવું પડે હમણાં. બેહી હકતા નથી. શરીર થાયકો જ હાવ. પૂછે બાની ઉંમર કેટલી છે? બાની ઉંમર બોમાં 1-2 ઓછા હશે. બાનો આ દીકરો સૌથી નાનો. અમારી ઘરે દીકરો, એની ઘરે છોકરા છે. બાની ઉંમર તો હોય ને. મારી 58 વર્ષની ઉંમર છે. હા, સૌથી નાનો છે. 6 ભાંડેડામાં સૌથી નાનો. સૌથી મોટા બેન ને 72 થયા કેટલા? હા, એટલા થયા. 73 ને 1-2 લગભગ બેન ને થયા. સૌથી મોટા બેન લંડન છે એને 72 વર્ષ થયા. ભાઈ ચોથી પેઢી જોઈશ. ચોથી છે. 5મી જોઈ લીધી. જોઈ. હા, ચોથી પેઢી જોઈ લીધી બાઈએ. દીકરાઓના ઘરે દીકરાઓ, એના ઘરે છોકરા, હીરાબેન ના તો છોકરાઓ ઘરે છોકરા, છોકરાઓના ઘરે છોકરા, મોટા બેન ના છોકરી, એની છોકરી ને એની ઘરે છોકરા. મોજ પડી ગઈ ને હે. એને કેવી ખબર છે? આમ જેવું થઈ રહે ને એવું મોઢું ખોલશે હા કરે. હમણાં અમારે 2 જણાને તો જમવાનું ન હોય એટલે બા પૂરતું જ થોડુંક બનાવવાનું. અમે એક જ ટાણું જમીએ. સાંજે કઈ જમતાય નથી કે ફરાળી નથી કરતા. કંઈક વળી બહુ એવું થાય તો ફરાળી ચેવડો ખાઈએ. માતાજીની મહેરબાનીથી ભૂખ લાગતી નથી. હા, નકર નીંદર ન. મને તો રાતે આમે નથી લાગતી. તમે હાઈ જે જમતા, હું તો હાઈ જે ક્યાંક ખીચડી બહાર ને મારે ખીચડી જરાક ખાવી હોય તો ખાઈએ. ચૈત્ર મહિનામાં આમ તો મેં આગલા વિડીયોમાં કીધું કે જેટલું ખોરાક ઓછો લેવાય ને એટલો સારો. પછી પેટ છે ને, પેટ એ સહન અત્યારે ન કરી શકે. બાની અત્યારે વધારે નહીં દેવાનું. ગરમ રોટલી 2 જ ચૂરી દીધી, કોણી માખણ જેવી કરી 2 જ રોટલી ચૂરી દીધી છે. દહીં ભેગી દહીં ને રોટલી ચૂરી દીધું. એકદમ હવે મિક્સ કરી નાખ્યું ને એટલે એને ઉગાડવું વાંધો ન આવે. રાબ જેવું કરી દીધું. પાછું કાયમ ખીચડી જીવ પડી જાય મોરો. 3 ટાઈમ પછી ન ભાવે એવું એવું. બપોરે આજે કંઈક મરી મગ ભાત કરીએ ને કંઈક કાયમ ભાત ને ખીચડી. તો આવજો બધાય. સીતારામ. હવે બાની તો આજ પરિસ્થિતિ રહેવાની છે પણ એટલું સારું છે કે આમ 50% જે તોફાન હતા ને ઓછા થઈ ગયા. બહુ ધલવલાટ ઓછો થયો થોડો. એક હજી પાણીના ટાંકાનું ધલવલાટ છે, બાકી બીજો ધલવલાટ નથી કરતા. હવે હું અહીંયા નથી. બાનું જ્યાં સુધી આયુષ્ય છે ત્યાં સુધી બા નિરોગી રહીએ અને બસ ખાતા પીતા રહીએ એવી નવદુર્ગાને પ્રાર્થના. આવજો. સીતારામ.